નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં આજે આપણે ચર્ચા કરીશું કે શું ઈરાન અમેરિકાને ઈંટનો જવાબ પથ્થરથી આપવાના મૂડમાં છે. હવે મિત્રો બન્યું છે એવું કે 9મી તારીખ પતી ગઈ છે. 10મી તારીખની વહેલી સવાર એટલે કે લગભગ રાતના 1:30 વાગે હું આ વિડીયો એટલા માટે બનાવી રહ્યો છું કે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્વીકારી લીધું છે કે ઈરાને અમેરિકાના અત્યંત આધુનિક એટેક હેલિકોપ્ટર જે છે અપાચે નામનું, કે જે અમેરિકાનું સૌથી મોંઘામાં મોંઘું હેલિકોપ્ટર ગણાય છે અને એ હોર્મુઝની ખાડીમાં જાસૂસી કરી રહ્યું હતું. ઈરાનની હોર્મુઝની ખાડીની ગતિવિધિઓ પર એની નજર હતી અને આ એક એવું સ્માર્ટ હેલિકોપ્ટર છે કે જે બારીકાઈ કોઈ પણ જગ્યાએ કોઈ ટાર્ગેટ ફિક્સ કરે તો પરફેક્ટ નિશાન જે છે એ કદી ચૂકતું નથી. એટલે ધાર્યું નિશાન પાર પાડે છે. રડાર તરીકે પણ કામ કરે છે, મિસાઇલ છોડે છે, ડ્રોન છોડે છે અને જે યુદ્ધપોત નાકાબંધી કરીને જે હોર્મુઝની ખાડીની બહાર જે ડોનાલ્ડ ટ્રમ્પની સૂચનાથી જે અમેરિકી મોંઘાદાટ યુદ્ધપોત જે લાગેલા છે એને ફાયર પાવર પણ આપે છે. ટૂંકમાં આ અત્યંત મહત્ત્વનું જે હેલિકોપ્ટર હતું એને સોમવારની મોડી રાત્રે એટલે કે ભારતીય સમય પ્રમાણે મંગળવારે વહેલી સવારે ઈરાની નૌકાદળના જવાનોએ તોડી પાડ્યું. હવે શરૂઆતમાં તો ડોનાલ્ડ ટ્રમ્પે એવું કીધું કે ભાઈ અમારું હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું છે, કારણ કે અમેરિકી લશ્કરી જવાનોએ પણ જે સેન્ટ્રલ કમાન્ડ ફોર્સ છે એને એવો જવાબ આપ્યો કે અમારું પ્લેન જે છે એ ક્રેશ થયું છે. અને પછી ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટતા કરી કે પ્લેન ક્રેશ થયું છે, બટ એવું નહીં કહ્યું તે વખતે કે શોટડાઉન થયું છે. એમણે એવું કીધું અમારું પ્લેન ક્રેશ થયું છે, એટલે ટેકનિકલ કારણોસર પણ થયું હોય. અને અમેરિકી રાષ્ટ્રપ્રમુખે પાછું ઉમેર્યું કે અમારા 2 ફાઇટર પાયલટ જે હતા એ સેફ પાછા આવી ગયા છે. ત્યારબાદ અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ ફોર્સના પ્રવક્તાએ કીધું કે જે 2 પાયલોટ હતા એ હોર્મુઝની ખાડીથી દૂર દરિયામાં પડી ગયા હતા અને લગભગ 2 કલાકની જહેમત બાદ નૌકાદળના જવાનોએ ડ્રોનથી એમને શોધી કાઢ્યા અને ત્યારબાદ એમને બચાવી લેવાયા. બંને સ્ટેબલ છે, કારણ કે આટલું અત્યંત આધુનિક જો હેલિકોપ્ટર હોય તો એમાં ઇજેક્ટ કરવાની જે ફેસિલિટી હોય છે એમાં બધી જ રીતે લાઈફ સુરક્ષાની ગેરંટી હોય છે, એટલે 48 કલાક સુધી વાંધો ના આવે અને સદનસીબે બચી ગયા. પરંતુ ભારતીય સમય પ્રમાણે મોડી રાત્રે લગભગ 12 વાગે ડોનાલ્ડ ટ્રમ્પે એવું નિવેદન કર્યું કે અમેરિકાના અપાચે હેલિકોપ્ટરને ઈરાને તોડી પાડ્યું છે. હવે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ તો છે જ, પણ અમેરિકી લશ્કરના એ સર્વોચ્ચ વડા પણ છે, એટલે એની હેસિયતથી એને કહ્યું કે આનો બદલો લેવો પડશે. અમેરિકા મસ્ટ રિસ્પોન્ડ એવું એમને પોતાના સોશિયલ મીડિયા જે છે ટ્રુથ સોશિયલ એના પર લખ્યું અને એને કારણે અમેરિકામાં જે છે એક પ્રકારનો સન્નાટો વ્યાપી ગયો. વ્હાઇટ હાઉસથી માંડીને પેન્ટાગોનમાં બધે ચર્ચા થવા માંડી કે શું અમેરિકા ખરેખર હવે ઈરાન પર હુમલો કરશે અને કરશે તો કયા પ્રકારનો હુમલો હશે. એટલે એ સ્વાભાવિક હતી કે એ દુનિયાભરમાં એનું ટેન્શન જે છે એ થાય. અને ડોનાલ્ડ ટ્રમ્પે બહુ ગંભીરતાપૂર્વક કહ્યું હતું કે અમેરિકા મસ્ટ રિસ્પોન્ડ. એનો અર્થ એ કે અમેરિકી આર્મી જે છે હવે ઈરાન પર હુમલો કરશે. મજાની વાત એ છે કે આજે દિવસ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનો એ જ આવતા હતા કે બસ 2 કે 3 દિવસમાં સોમવાર, મંગળવાર, બુધવાર સુધીમાં તો ડીલ ડન થઈ જવાની છે, ડીલ ફાઇનલ સ્ટેજમાં છે. એટલું જ નહીં, એમને નેતન્યાહુને ધમકાવી નાખ્યા હતા અને કહ્યું હતું કે હવે જો તમે લડાઈ આગળ વધારશો તો અમેરિકા ઇઝરાયલને સપોર્ટ આપવાનો નથી. અને એટલું પણ કહ્યું હતું કે મિસ્ટર નેતન્યાહુ, તમારા આ અભિગમને કારણે આખી દુનિયામાં તમે એકલા પડી ગયા છો, અમેરિકાના ખીલે તમે કૂદી રહ્યા છો, અમેરિકા મદદ ન કરે તો તમે કાંઈ જ નથી. ટૂંકમાં ડોનાલ્ડ ટ્રમ્પે સારી ભાષામાં અગાઉની જેમ એમને પાગલ નહીં કહ્યા, પરંતુ નેતન્યાહુને સમજાવી દીધા સાનમાં કે હવે ધસ પાર એન્ડ નો ફર્ધર, હવે અમેરિકા આનાથી વધારે મદદ નહીં કરે. JD વાન્સે પણ એક ઇન્ટરવ્યૂમાં કહી દીધું કે ઇઝરાયલ ઈચ્છે કે ના ઈચ્છે, અમે તો ઈરાન સાથે મંત્રણામાં હવે સંધિ તરફ આગળ વધી રહ્યા છે. નેતન્યાહુએ એક તબક્કે એવું કહ્યું કે તમે જે કંઈ સંધિની મંત્રણા થતી હોય કે શાંતિ મંત્રણા થતી હોય એમાં ઇઝરાયલને પણ પાર્ટી તરીકે હાજર રાખો, તો ડોનાલ્ડ ટ્રમ્પે એનો પણ ઇનકાર કરી દીધો. ટૂંકમાં ડોનાલ્ડ ટ્રમ્પે હવે બધી જ વસ્તુ પોતાના હાથમાં લઈને એ એકદમ ડીલ કરવાના મૂડમાં હતા અને ત્યાં જ આ ઘટના બની છે.
ડોનાલ્ડ ટ્રમ્પ પોતાનો ઉશ્કેરાટ વ્યક્ત કરી અને કહે કે અમેરિકા મસ્ટ રિસ્પોન્ડ, આ યુદ્ધનો જવાબ આપે એ બરાબર છે, પરંતુ ઈરાને જે જવાબ આપ્યો છે ને એ જવાબ અત્યંત ચોંકાવનારો છે. અને ઈરાને વળતો જવાબ આપતા અબ્બાસ અરાકચી કે જે ઈરાનના વિદેશ મંત્રી છે એમને વળતો જવાબ આપતા કહ્યું છે કે અમે વિદેશી તાકાતો, વિદેશી તાકાત એટલે અમેરિકા થયું, એમને પોતાના ટ્વિટર પર આ લખ્યું છે, જેને હવે આપણે એક્સ કહીએ છીએ, કે અમે વિદેશી તાકાતોને સલાહ આપીએ છીએ કે તમે મહેરબાની કરીને ઈરાનના પ્રદેશથી દૂર રહો. જો તમે ઈરાનની નજીક આવશો, જો તમે અમારી સરહદની પાસે આવશો તો માનવીય ભૂલને કારણે અકસ્માતમાં અથવા કે આકસ્મિક પણ ફાયરિંગ થઈ જાય અથવા તો ક્રોસ ફાયરમાં પણ તમારા પ્લેનને કે હેલિકોપ્ટરને કે તમારા યુદ્ધપોતને કે જહાજને કંઈ નુકસાન થાય તો એની જવાબદારી ઈરાનની રહેતી નથી. ટૂંકમાં એમણે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે હોર્મુઝની ખાડીની આગળ જે નાકાબંધી અમેરિકાએ કરી છે એ નાકાબંધી હટાવી અને તાત્કાલિક અહીંથી વટી જાઓ એટલું જ નહીં, એમણે કહ્યું કે ખાડીના દેશોમાં ઈરાને સ્પષ્ટ સૂચના આપી છે કે અમેરિકાને અહીં રહેવાનું કોઈ લોજિક જ નથી. એટલે એથી પણ આગળ એવું કહેવા માંગે છે કે ખાડીના દેશોમાં પણ અમેરિકાએ પોતાની જે કોઈ છાવણીઓ રાખી છે એ છાવણીઓ એમને તાત્કાલિક હટાવી દેવી જોઈએ. અને કહ્યું છે કે જો ઈરાન પર હુમલો થશે તો ઈરાન હંમેશા સંવાદની ભાષા માને છે. ઈરાન બિલીવ્સ ઇન ડિપ્લોમેટિક ટોક, એટલે ઈરાન જે છે એ ડિપ્લોમેટિક જે શાંતિ મંત્રણા થતી હોય એ ભાષામાં જ વાત કરવા ઈચ્છે છે. પરંતુ જો દુશ્મન તાકાતો, એટલે અમેરિકાનું નામ નથી લેતા, પરંતુ દુશ્મન તાકાતો એટલે ઇઝરાયલ પણ આવી ગયું ને અમેરિકા પણ આવી ગયું ને ખાડીના જે દેશો આડાઅવડા ઈરાન સામે ડોળા કાઢતા હોય એ બધાને એમને સંદેશ આપી દીધો કે જો તમે યુદ્ધની ભાષામાં વાત કરશો તો અમારા જવાનો એ ભાષામાં પણ તમને જડબાતોડ જવાબ આપવા તૈયાર છે. અને છેલ્લે એમને ઉમેર્યું છે કે શ્રીમાન ડોનાલ્ડ ટ્રમ્પ, હોર્મુઝની ખાડીમાં અમારા સૈનિકો 24 કલાક અલર્ટ પોઝિશનમાં જ રહે છે, એટલે તમે કાંઈ પણ ગોબાચાળી કરવાની કોશિશ કરશો તો એનો જવાબ જે છે એ અમે બિફિટિંગ રિપ્લાય આપીશું, એટલે કે ઈંટનો જવાબ જે છે એ પથ્થરથી આપીશું. હવે એક તરફ જ્યારે મંત્રણા અંતિમ તબક્કે પહોંચી હોય અને ડોનાલ્ડ ટ્રમ્પની સૂચનાથી જ અમેરિકી સૈનિકો જે કંઈ કાર્યવાહી કરતા હોય એ હોર્મુઝની ખાડીમાં કોઈ એક જહાજને ક્લિયર કરાવવા માટે જાસૂસી કરતા હતા કે જે કંઈ કરતા હતા તે ઈરાન કહે છે કે ઈરાન અને ઓમાન વચ્ચે જે હોર્મુઝની ખાડી છે એ અમારો આંતરિક જળમાર્ગ છે, એ આંતરરાષ્ટ્રીય માર્ગ નથી. અને અમારી સરહદમાં જો કોઈ આવશે તો અમે એરસ્પેસ બંધ કર્યું છે, એટલે યુદ્ધ વિરામ દરમિયાન પણ જો કોઈ દુશ્મન દેશનું જહાજ અમારી સીમામાં પ્રવેશશે તો અમે એને સાંખી લઈશું નહીં. ટૂંકમાં ઈરાને હવે કહ્યું છે કે તમે આ લક્ષ્મણ રેખા ઓળંગશો તો અમે ફાયર કરીશું. અને ઈરાન અમેરિકાના કહેવા પ્રમાણે એમને પોતાના 60 ડ્રોનથી આ જે અપાચે હેલિકોપ્ટર હતું એ તોડી પાડ્યું હતું. ટૂંકમાં મામલો જે છે એ હવે બીચકશે. ખરેખર અમેરિકા ઈરાન પર હુમલો કરશે અને ઈરાને જે કડક શબ્દોમાં પહેલી વખત અમેરિકાને સીધી જ ચેતવણી આપી દીધી છે એ જોતાં જો ડોનાલ્ડ ટ્રમ્પ હવે ઈરાન પર હુમલો કરશે તો એવું લાગે છે કે ઈરાન આ હુમલાનો જડબાતોડ જવાબ આપશે. અને અગાઉ એને જે ધમકી આપી હતી, દાખલા તરીકે લેબેનોનની ઉપર જ્યારે ઇઝરાયલ હુમલા કરતું હતું તો ઈરાને ધમકી આપી હતી કે 3 દિવસમાં જો હુમલા બંધ નહીં થાય તો અમે હવે ઇઝરાયલ પર હુમલો કરીશું. અને ઈરાને ઇઝરાયલ પર હુમલો કરી બતાવ્યો. રવિવારે આપણે સૌ સાક્ષી છીએ. એ જ રીતે હવે ઈરાને કહ્યું છે કે અમેરિકા જો નાકાબંધી નહીં હટાવે તો પછી જોવા જેવી થશે. ટૂંકમાં આગામી 24થી 48 કલાક મને લાગે છે કે બહુ જ મહત્ત્વના છે. છતાં મારું એક સૂત્ર છે, આગે આગે દેખો હોતા હૈ ક્યા. આપણે ઈચ્છીએ કે યુદ્ધ ન વકરે, કારણ કે હવે ઈરાન કહી રહ્યું છે કે હવે જો યુદ્ધ થશે તો દુનિયાના બીજા દેશો પણ એમાં સંમલિત થશે, તો પછી મામલો જે છે ત્રીજા વિશ્વયુદ્ધ તરફ જઈ શકે છે. અલબત્ત આપણે ઈચ્છીએ કે સૌ સારા વાના થાય. મિત્રો, તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ 9 ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ગમ્યો હોય તો એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. પેલું બેલ આઇકોનનું બટન દબાવવાનું ભૂલતા નહીં, જેથી તમને અમારા વિડીયોઝના નોટિફિકેશન્સ મળતા રહે. ધન્યવાદ.